સમાજના આગેવાન ગીગા ભમ્મરે ચારણ સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીથી ચારણ ગઢવી સમાજમાં આક્રોશનો માહોલ છે। ભાવનગરના તળાજામાં યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના આગેવાને ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા મામલો ગરમાઈ ગયો છે। રાજકોટમાં ચારણ ગઢવી સમાજના લોકોએ એકત્ર થઈને ગીગા ભમ્મર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ગઢવી સમાજના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત પણ કરી છે અને અપમાનજનક ટિપ્પણી કરનાર સામે આકરા પગલાં લેવાની તેમણે માંગણી કરી હતી। બે દિવસ પહેલા કોઈ એવા વ્યક્તિએ કે જેણે 18 વર્ણની માતાજી એવા ચારણોના દેવી અને એમાં સોનલમાં વિશે અપમાનજનક શબ્દો બોલ્યા। આમ તો ચારણ સમાજ છે ને એની આયુ છે એ એમ કહેવાય ને કે દરેક વર્ણની કુળદેવીઓ છે। લગભગ કોઈ વર્ણ એવું નહીં હોય કે જેની કુળદેવી ચારણ સમાજની આયુ ન હોય, પરંતુ આ માણસે કોઈ ને કોઈ પોતાની અંદરનું રહેલું ઝેર એણે કાઢી અને આવી વાત કરી। પરંતુ અમારી આ લડાઈ છે એ કોઈ જ્ઞાતિ સાથેની લડાઈ નથી, એક વ્યક્તિ સાથેની છે। આહિર સમાજના એક વ્યક્તિ દ્વારા જ્યારે આવી અભદ્ર ટિપ્પણી અને જે વસ્તુ જાહેરમાં બોલી ન શકાય એવા શબ્દો એણે જે બોલેલા છે એને રાજકોટ ચારણ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। ફરી વખત આવી કોઈ ભૂલ ન કરે એટલા માટે સમગ્ર રાષ્ટ્રમાં અને વિદેશમાં જ્યાં જ્યાં આઈ શ્રી સોનલમાના ભક્તો વસે છે એના તરફથી ખૂબ જ આક્રોશ છે।